શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર। નર્મદા જિલ્લામાં જંગલ જમીન આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર। શનિવારે 3 મંત્રીઓની ટીમ સાગબારા જઈને આદિવાસીઓ સાથે બેઠક કરશે। સાગબારાના આદિવાસીઓના આંદોલનનો ઉકેલ લાવવા સરકારે પ્રયાસ કર્યા છે। જંગલની જમીનના હક સહિતના પ્રશ્નો અંગે સ્થળ પર રજૂઆતો સાંભળશે। ફોનલાઈન પર એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ગયા છે। સોનલ, સરકારના ત્રણ ટીમ સરકારની જશે સાગબારા અને ત્યારબાદ આદિવાસીઓ સાથે જે આંદોલન ચાલી રહ્યું છે આદિવાસીઓનું તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન શું લાગી રહ્યું છે કે આ ચર્ચા વિચારણાથી આંદોલનનો અંત આવી શકે? જી, મહત્વનું છે કે નર્મદા જિલ્લાના સાગબારા ખાતે ખેડૂતો જંગલની જમીન પર ખેડાણ કરવા મુદ્દે જે આંદોલન ચલાવી રહ્યા છે, છેલ્લા 13 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું અને તે સંદર્ભમાં સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈ અને ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સહિતના જે આદિવાસી નેતાઓ છે તેમની સાથે ખાસ નાયબ મુખ્યમંત્રીએ બેઠક કરી હતી અને ત્યારબાદ બપોરે જે મનસુખ વસાવા છે સાંસદ, તેમને ખાસ તેડું મોકલવામાં આવ્યું હતું ગાંધીનગરનું અને ગાંધીનગર ખાતે તેમણે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને સાથે પહેલા બેઠક કરી હતી અને ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરી હતી અને ત્યાર પછી તેમણે TV 13 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં એવું સ્પષ્ટ કર્યું હતું કે જે પ્રકારે અત્યારે નાયબ મુખ્યમંત્રી તરફથી આદેશો કરવામાં આવ્યા છે, બેઠકમાં જે નિર્ણય લેવાયો હતો તે સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી તરફથી આદેશો કરાયા છે કે જે કંઈ પણ જમીનના દાવાના પ્રશ્નો છે તેને 3 થી 4 મહિનાની અંદર ઉકેલી દેવામાં આવે। નિયમ પ્રમાણે જે કંઈ પણ દસ્તાવેજો જરૂરી હોય તેની ચકાસણી કરી અને જે તે ખેડૂતોને અધિકારપત્રો આપી દેવામાં આવે અને સાથે સાથે 7/12 તેની નોંધ પણ કરી દેવામાં આવે। આ પ્રકારના ખાસ આદેશ જે નાયબ મુખ્યમંત્રી તરફથી કરાયા છે। આ ઉપરાંત મહત્વનું છે કે જે નર્મદા જિલ્લાના પ્રભારી છે મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને સાથે સાથે જ વન રાજ્યમંત્રી પ્રવીણ માળી જે છે, આ પ્રકારે તેમના સહિત 3 જે મંત્રીઓ છે તેઓ રક્ષાબંધનના દિવસે જવાના છે નર્મદા ખાતે અને ત્યાં જઈ અને તેમને જે ઉપવાસ પર ઉતરેલા છે જે ખેડૂતો તેમની સાથે તેઓ સમજાવટ કરશે, જે તેમના જે પ્રશ્નો છે તેના ઉકેલની તેમને ખાતરી આપશે અને ત્યારબાદ તેમને પારણા કરાવશે। આ મુદ્દો પણ મનસુખ વસાવાએ ખાસ TV 13 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું। માટે ચોક્કસપણે કહી શકાય કે જે મંત્રીઓની ટીમ છે તે સાગબારા ખાતે જઈ રહી છે અને તે ખેડૂતોનું જે આંદોલન છે તેને સમેટવાના પ્રયાસોમાં પણ સરકાર જોતરાઈ જશે। જી, સોનલ, જાણકારી માટે।